એ હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો. ઉપરથી કમિશનર સાહેબનો ફોન આવ્યો તો કે હનુમાનગઢમાં જંગલી હાથી આવી ગયો છે. આપણે એને પકડવો જોઈશે, નકર ઈ જંગલી હાથી માણાના જીવ લીશે. તો સાહેબ ઉભા રહ્યો તો. પણ શું છે? એ સાહેબ એ જંગલી હાથી અને જંગલી હાથી રહ્યો ને એ બહુ ખૂંખાર હોય. એ આપણા કીધે કેમ પકડાય છે? જો આપણે એને પકડવા જઈશું ને તો એ આપણી વાહે થઈ જાય છે. પણ જમાદાર ગમે ઈ થાય આપણે એને પકડવો જ જોઈશે, નકર તમારી ને મારી બેયની નોકરી જાય છે. એ સાહેબ હાથીને પકડવાનો મારી પાસે એક આઈડિયો છે. હા તો બોલો, એમાં શું હોય? એ સાહેબ આપણે રહ્યું ને હાથીને ઇંગ્લિશ દારૂ પાઈ દેવી, પછી હાથી અડધો બેભાન થઈ જાય ને પછી આપણે એને પકડી લઈશું. પણ જમાદાર આપણને ઇંગ્લિશ દારૂ દીશે કોણ? એ સાહેબ 2 દી પહેલાં મેં ઇંગ્લિશ દારૂ પકડ્યો હતો અને એ દારૂ હજી આપણા ગોડાઉનમાં પીડ્યો છે. હાલો આપણે ગોડાઉને જઈને દારૂ લઈ આવી અને પછી હાથીને ગોતીને પાઈ દેવી. હા તો હાલો હાલો જમાદાર ઉતાવળ રાખો, આપણે પેલા ગોડાઉને જઈને દારૂ લઈ આવી. હાલો હાલો ઉતાવળ રાખો. રોજ ત્યાં વાડીએ ઘણું કામ છે. વાડીએ રહ્યું ને જીરું બીરું વાવવાનું છે. બાપુ માર ભાગ ખાવું છે. તારે ભાગ લેવો છે? હા. તો મારી વાત સાંભળ, હું તને પૈસા આપું અને તું દુકાને જઈને ભાગ લઈ આવજે અને પછી રહ્યો ને નિશાળે ભણવા વહી જજે હો. યા. હા અને રોહિત્યા તું મને ફોન દે, લાય મારો ઓલા જીરાવાળાને ફોન કરવાનો, એમ પાસે બી લેવાનું, વાડીએ જીરું વાવવાનું. ગાડીએ તારો ફોન તો ઘરે ચાર્જિંગમાં પડ્યો રહ્યો. તે ભલા મેં તને કીધું નતું કે આપણે વાડીએ જાય ત્યારે ફોન ચાર્જિંગમાં કાઢી લીજે. એની મને રોહિત્યા તારું આવું ને આવું કામ. હવે મારી વાત સાંભળ, તું જો ને ઘરેથી ફોન જો ને ચાર્જિંગમાં કાઢતો લેતો અને હું ઠાકર મંદિરે બેઠો અહીંયા આવજે. અને બેટા તું ભાગ લઈને નિશાળ ભણવા વહી જજે. જાવ હાલો ઉતાવળ રાખો. શું કરું? હાથી ક્યાં આવી છે સાહેબ? આ હાથી ક્યાં આવી છે? એ જમાદાર આપણે હાથીને ગોતવો જોઈશે, નકર આપણે દારૂ કીને પાઈશું. હાલો હાલો ગોતો ઈને. આ મારો બેટો હાથી ક્યાં હશે કાંઈ ખબર નથી પડતી. જમાદાર આમ જો એ રહ્યો હાથી. હાલો હાલો હટ, બોલતા નહીં કાંઈ. એ જમાદાર આમ જો ધીમે ધીમે પાઈજો, નકર આ જંગલી હાથી રહ્યો ને એ આપણી વાહે નો થઈ જાય. રાખો રાખો જલ્દી, ઉતાવળ રાખો. આમ નીચે ઢોરાય છે, આમ હરખું રાખો. પી લે હાથી, તારા હાટું પાણી લઈ આવી, પી લે. સાહેબ હાથી દારૂ પીવા માંડ્યો. એ ઘડીક શાંતિ રાખો જમાદાર, હમણાં દારૂ પી જશે ને એટલે હાથી બેભાન થઈ જશે, પછી આપણે એને પકડી લઈશું. સાહેબ હાથી આમ કેમ કરે છે? એ તમારો ડોહો ગાંડો થઈ ગયો છે દારૂ પીને. તો સાહેબ આમ હું જોવો ભાગવા નકર બેયને મારી નાખશે. ભાગો ભાગો જમાદાર, નકર આ જંગલી હાથી મારી નાખશે. જમાદાર હવે દોડે ભેગું નહીં થાય. આપણે એક કામ કરો, આપણે હંતાઈ જાવી. હા એટલે સાહેબ હાથી વીવો ગયો. તમારો ડોહો આવો આઈડિયો હોય આ હાથી આપણને મારી નાખત. પણ સાહેબ મને થોડી ખબર હતી કે દારૂ પૈસું ના હાથી ગાંડો થઈ જાય છે. બંધ થાવ હવે. ગમે એ થાય, બાકી હાથીને પકડવો જ જોઈશે, નકર નો થવાની થાય છે અને કેટલાયના જીવ લીશે. હવે કામ કરો, ગમે એ થાય આપણે હાથીને પકડી હાલો. ઝાડિયાના ઘરે તો ચાર્જિંગમાંથી ફોન લઈ આવ્યો, પણ ઝાડિયો ઠાકર મંદિરે મારી રાહ જોતો હોય છે. ગાય ગાય જઈને ફોન દઈ આવું.
કોક બસાવો નકર આ મને મારી નાખજે. અરે બાપ રે, ઓલા જાડિયાના છોકરા માયા તો હાથી થઈ ગયો. હવે મારે શું કરવું? એક કામ કરું, કાંઈ કા જાડિયાને જઈને કહું, ઈ જ કાંઈ કરશે. એ જાડા, હું તારી બાપ એક વાત કહું. આમ જો સવારમાં હે ને હું મારી બાર બજારે સૂતો હતો ને ઘર પાસે, તે તારો બાપ કેવું થયું ખબર? કેવું? આમ જો હાથી તારો બાપ સુઈને તારી કરતો ગયો માર પાસે, માણ બેસ્યો તારી બાપ ને મને મારી નાખે. હે ન હોય તો અરે બાપ રે, એની મને ઈ કોનો હાથી હતો? હવે તારી બાપ એ મને ખબર હોય તું એને ઘીરે નો જાવ કોનો હાથી હતો એની પાસે. એ વાત તારી હાચી. હે ટપુડા, તને ખબર હે? મને કાંઈ ખબર નથી, હજી તો હું ઉઠીને આવું છું. મારો દીકરો હાથી ગામમાં આટા મારે, એને ઘરે બાંધીને રાખવો તો જાડિયા, કાયલા રોઈતે શું થયો? કેમ તું આ ધોળામાં ધોળાયો હે? એ જાડિયા, હું તારા પાસે જાતો તો તાર રસ્તામાં તારા છોકરા વાયે એક હાથી થઈ ગયો. તારો બાપ તું એને કાંઈ કા બસાઈ લે, ન કરીને મારી નાખશે. ઈ જ હાથી હોય જાડા, ઈ જ હાથી. સાચી વાત છે ગોબરા, તું મરતો મરતો બેસ્યો તો ને એ જાતિ મારા છોકરા અહીંયા થયો હોય છે. હવે મારા છોકરાને બચાવવો જોઈએ, ન કરી આતી મારા છોકરાને મારી નાખતી. એ કેલ બાજુ હતા. આમ જ ગયા યાર, કાંઈ કા. હાલો હાલો, કાંઈક અમારા છોકરાને બચાવી થોડો. એ ટકા સાહેબ, આ મારા દીકરા મારાનો હાથી ક્યાં ઘડીકમાં ભાગી ગયો છે? જમાદાર, હાથીને તો પછી ગોતશું, પણ આ માણા દોડતા દોડતા ક્યાં જાય છે? પૂછું સાહેબ. ઓય, ઓય, ઉભા રહ્યો. શું છે આ બધું? કાં દોડીને જાવ છો? અરે સાહેબ, મારે તમને શું કેવું? અમારા ગામમાં એક હાથી શક્તિ આવી ગયો છે અને એ હાથી મારા છોકરા વાયા થઈ ગયો છે. કાંઈ કે અમે અમારા છોકરાને બચાવવા જાય છે, ન કરી હાથી અમારા છોકરાને મારી નાખશે. તમારો ડોહો ઈ હાથીને દારૂ પાયો તો ને તો ઈ ગાંડો થઈ ગયો છે. તારું કોને પાયો તો? શું કામ પાયો તો? એ જાડિયા, એમાં એવું હતું ને, ઈ જંગલી હાથી ગામમાં આવી ગયો અને એને અમે પકડવા જતા હતા તો મારો દીકરો પકડાતો જ નતો. પછી અમે એને આઈડિયો કર્યો કે એને દારૂની બોટલ પાય અને પછી એને બેભાન કરી નાખી અને પછી એને પકડી લઈ. તા તો મારો દીકરો હામો થયો ને ગાંડો થઈ ગયો. એ સાહેબ, મારે તમને શું કેવું? હાથીને કાંઈ તીંગલી દારૂ પાયો. સાહેબ, કાંઈ દારૂ પવાય તમને ખબર ન પડતી, ન પાતા હોય તો હવે મારા છોકરાને મારી નાખતે. શું કરવું મારે? એ જાડિયા, હવે થવાનું હતું ઈ થઈ ગયું. હવે હદ જાય અને તારા છોકરાને જઈને બસાવી. હા સાહેબ, એ વાત થાય છે. હાલો હાલો, આ બાજુ હાલો. છે. થોડો થોડો કાંઈકા થોડો. અરે બાપ રે, આ હાથી તો મારું વાન વાય. હવે હું કરું? લાય આમાં કરી જવા દે. હાલો હાલો, હાથ જોડો, ઓલા હાથીને પકડો, નકર છોકરાને મારી નાખશે. સાચી વાત છે. થોડો થોડો કાંઈકા. ઉભા રહ્યો તો સાહેબ, ઉભા રહ્યો તો. આમ જોવો તો એ મારો છોકરો થોડામાં થોડાવે. જોવો બેટા, તને કઈ થયું નથી ને? ના બાપુ, મને કાંઈ નથી થયું. હું હંતાઈ ગયો તો ને એટલે બેસી ગયો, નકર હાથી મને મારી જ નાખી. હા, સારું કર્યું, મારા છોકરાને કઈ થયું નહીં. હે હનુમાન બાપા, તમને હાંજે હું એક નારિયેળ વચ્ચે રહીશ. સાહેબ, બાબા આવો તો, બાબા આવો તો. તમારી જાતને તમે પોલીસ વાળા છો ને એટલે કાંઈ નહીં. હાથીને દારૂ પાયો, તમારો બાપા આવું કરાય? હવે કોકને મારી નાખી પેલા હાથીને પકડો જાવ. આઈશે જાડિયા, અમે હાથીને પકડવા જ જાય છીએ. હે બટા, હાથી કઈ બાજુ હતો? એ આમ જ છે. હાલો આમ, હવે મારું હોબું નથી જોવું. કાંઈ નહીં ને હાથીને ઇંગ્લિશ દારૂ પાઈને બેઠા. આ તમારો ડોહો હાથી કોકને ધંધે લગાડશે. હાલો આમ.